ગૃહિણીને કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડે? તકલીફો તો ઘણી હોય બહેનો તો ઘરમાં પ્રાઇવેટ જોબ કરતા હોય છોકરા, પગાર પાણી ઓછા હોય. હવે પગાર પાણી ઓછા હોય એટલે ઘર તો ચાલતું જ ના હોય, પણ મોંઘું મોંઘું વધારે લેતા હોય તો થોડું લઈએ ને થોડામાં ચલાવીએ. એટલે ગૃહિણીઓ તો ઘરનો બધો કારોબાર સંભાળવો બહુ કાઠો છે, પણ જીવનમાં હવે આ પણ જરૂરી છે, ખાવા પીવાનું પણ જરૂરી છે, એટલે થોડું ઘણું લઈને ઘર તો ચલાવવું જ પડે છે. પણ સરકાર તો આમાં કઈ કોઈ માટે સરકાર સમજવાની નથી. સરકાર તો ભાવ બધા વધારે જ કરે છે, ભાવ વધારો કરે એમાં વધારે લોડ પડે મહિલાઓ ઉપર. પુરુષ તો જેટલો આલવાનો હોય એટલો આપીને છૂટા થઈ જાય. હવે ફેમિલીમાં 4-5 સભ્યો હોય એનું કરવાનું હોય કે ભાઈ આ બધું આપણે 4-5 સભ્યોનો બિલો ભરવાના હોય, કઈ પ્રસંગો આવતા હોય, કઈ વ્યવહાર આવતા હોય, એ બધાનું લેડીઝ ઉપર જ હોય છે. એટલે લેડીઝને જ વધારે તકલીફ પડતી હોય, લેડીઝ જ વધારે હેરાન થતી હોય. પણ સરકાર કઈ કોઈના માટે કઈ સમજતી નથી. એટલે સરકારે કઈ અત્યારે ખેડૂતો માટે બહુ મોટી આફત આવેલી છે. એટલે ખેડૂતો સહાય માંગે છે, પણ એ બિચારા શું કરે? આ તો કુદરતી આફત છે. એટલે સરકારે એ લોકોને સહાય માંગે છે, એમને સહાય આપવી પડે. બધા આ બધાનો ભાવ થોડો ઓછો કરે તો બધાનું જીવન સરળ રીતે જાય.